टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદ મેડિકલ ટુરિઝમને લઈને આજે ફિલહાલ સેમિનારનું આયોજન હતું, જે યુએન મહેતા હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા. મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે ગુજરાત રાજ્યમાં અગ્રેસર છે અને તેવી વાત પણ ઋષિકેશ પટેલે કરી. ભારતના તબીબો વૈશ્વિક સ્તરે સારવાર આપવા માટે સક્ષમ છે, ત્યારે દેશમાં આરોગ્ય ક્ષેત્રે ખૂબ સારી સુવિધા અને તબીબો અવેલેબલ છે. મેડિકલ ક્ષેત્રે ભારતમાં વેપાર $9 મિલિયન સુધી પહોંચી ચૂક્યો છે અને ઋષિકેશ પટેલે એમ પણ કહ્યું હતું કે 2 મિલિયન વિદેશી દર્દીઓ દર વર્ષે ગુજરાતમાં સારવાર લે છે. સાઉથ ઇસ્ટ એશિયાથી આવનારા દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસ એશિયાનું સૌથી મોટું કેમ્પસ છે, ત્યારે 95% સિવિલ હોસ્પિટલનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન હતું કે અસારવા સિવિલ કેમ્પસ એ મોટામાં મોટું અને તમામ પ્રકારની સુવિધાઓ, તમામ પ્રકારના રોગોની સારવાર અહીંયા મળી રહે, એના માટેનો જે પ્રયત્ન ચાલુ કર્યો હતો. લગભગ 95% અસારવા સિવિલ હોસ્પિટલનું કામ પૂરું થયું છે. એટલે સરકારી વ્યવસ્થાઓ અને સાથે ખાનગી વ્યવસ્થાઓ આ બંનેને ભેગા કરી અને એક પ્લેટફોર્મ બનાવી અને દુનિયાભરની અંદર મેડિકલ ટુરિઝમ માટે અહીંની સસ્તી સારવાર, અહીંયા રહેવાની સારી વ્યવસ્થાઓ અને સાથે એક્સપર્ટ ડૉક્ટરની સેવા લઈ અને દર્દીઓ સાજા થાય એ વાત દુનિયાભરમાં કહેવી જોઈએ ને દુનિયાભરમાંથી લોકો અહીંયા આવતા થાય એના માટેનો જે પ્રયત્ન કરવાનો છે, એનું જે પ્લેટફોર્મ ઊભું કરવાનું છે. ફોરેન ડેલિગેટ્સ પણ આવ્યા છે અને ખૂબ બધા પ્રાઇવેટ ક્ષેત્રમાંથી પણ ડિગ્નિટરીઝ રાજ્યભર અને દુનિયાના દેશોના પણ પ્રતિનિધિઓ અહીંયા હાજર છે. એટલે આ વાત દરેકે દરેક હોસ્પિટલ આ પ્લેટફોર્મ ઉપર પોતાની પણ કહેવાની છે.